જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ કેશબુક જે જોઈ ગયા હતા. હવે આજથી આપણે 2 કોલમર કેશબુક સ્ટાર્ટ કરીએ. 2 કોલમરની અંદર આપણે 3 ટાઈપ છે: કેશ એન્ડ ડિસ્કાઉન્ટ કોલમર, બેંક એન્ડ ડિસ્કાઉન્ટ કોલમર, એન્ડ લાસ્ટ વન કેશ એન્ડ બેંક કોલમર. ફર્સ્ટ જે ટાઈપ્સ છે કેશ એન્ડ ડિસ્કાઉન્ટ કોલમર, એ આપણે સ્ટાર્ટ કરીએ. હવે આ ટાઈપના કેશબુક કોણ રાખે? તો જે બિઝનેસ કરવાવાળા હોય એ કેશથી જ પેમેન્ટ લેતા હોય અને કેશથી જ પેમેન્ટ કરતા પણ હોય, રાઈટ. ને એની સાથે ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ પણ રિસીવ કરતા હોય અને કેશ ડિસ્કાઉન્ટ અલાઉડ પણ કરતા હોય. લાસ્ટ જે આપણે જોઈ ગયા એ અને આમાં ડિફરન્સ શું છે ને સિમિલરિટી શું છે? તો લાસ્ટ જે જોઈ ગયા સિમ્પલ કેશબુક, એ કોણ રાખે? તો જે કેશની અંદર જ રિસીવ કરે અને કેશમાં જ પેમેન્ટ કરે. આમાં પણ કેશમાં જ રિસીવ કરશે અને કેશમાં જ પેમેન્ટ કરશે. પણ લાસ્ટ જે જોઈ ગયા હતા એ ટ્રેડર્સ જે ખરો એ ડિસ્કાઉન્ટ અલાઉડ પણ કરતો નથી અને ડિસ્કાઉન્ટ રિસીવ પણ કરતો નથી. જ્યારે આમાં એ ડિસ્કાઉન્ટ અલાઉડ પણ કરશે અને ડિસ્કાઉન્ટ રિસીવ પણ કરશે, બરાબર છે. તો આપણે એના કોલમ પણ રાખીએ, બરાબર છે. તો અહીંયા જો 2 કોલમર, એમાં ડેટ, રિસિપ્ટ આપણે આવી ગયું, રિસિપ્ટ નંબર પણ આવી ગયું, LF. આ એક કોલમ એડ થયેલું છે. ડિસ્કાઉન્ટ અલાઉડ, કેશનું તો આપણે રાખેલું છે તો અમાઉન્ટનું, બરાબર. અહીંયા ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે કયું ડિસ્કાઉન્ટ? તો કે કેશ ડિસ્કાઉન્ટ. બીકોઝ we learn in previous chapter there are 2 types of discount. First one trade discount and second one cash discount. ટ્રેડ ડિસ્કાઉન્ટ જે ખરું એની કોઈ પણ જગ્યાએ એન્ટ્રી થતી નથી, એટલે કે જર્નલની અંદર ડેબિટ ક્રેડિટ થતું નથી. એ ડાયરેક્ટ જે પરચેઝ અમાઉન્ટ હોય કે સેલ્સ અમાઉન્ટ હોય, પરચેસ બિલ કે સેલ્સ બિલની અંદરથી ડાયરેક્ટ ડિડક્શન થઈ જશે, બરાબર છે. એટલે એની કોઈ બી જગ્યાએ અકાઉન્ટિંગ ઇફેક્ટ આવતી નથી, એટલે એનું અકાઉન્ટ આવતું નથી. એટલે અહીંયા પણ જે આ ડિસ્કાઉન્ટ છે, ટ્રેડ ડિસ્કાઉન્ટ આવશે તો એ પરચેસ પ્રાઇસ કે સેલ્સ પ્રાઇસની અંદરથી ડિડક્શન થઈ જશે, એ અહીંયા નોટ થશે નહીં. કેશ ડિસ્કાઉન્ટ, જ્યારે કેશ આપણે રિસીવ કરીએ કે કેશ પેમેન્ટ કરીએ તો કેશ ડિસ્કાઉન્ટ અલાઉડ થાય કે કેશ ડિસ્કાઉન્ટ આપણે આપીએ, બરાબર ને. રિસીવ કરીએ કે કેશ ડિસ્કાઉન્ટ આપણે અલાઉડ કરીએ, રાઈટ. તો અહીંયા જે આ કેશ બુક છે એની અંદર કેશ ટ્રાન્ઝેક્શનની જ એન્ટ્રી થશે, બરાબર. કેશ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી થશે એટલે અહીંયા કેશ ડિસ્કાઉન્ટ આપણે હશે, ઓફર હશે તો આપણે રિસીવ કરીશું, ઓફર હશે તો આપણે અલાઉડ કરીશું, રાઈટ. એટલે ઇન શોર્ટ અહીંયા કેશ ડિસ્કાઉન્ટની એન્ટ્રી થશે. ટ્રેડ ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ પરચેઝ અમાઉન્ટ કે સેલ્સ અમાઉન્ટમાંથી ડિડક્શન થશે, એની એન્ટ્રી થશે નહીં, રાઈટ. સમ સ્ટાર્ટ કરીએ એટલે તમને ખ્યાલ આવશે. ઇલિસ્ટ્રેશન નંબર 2. પ્રિપેર 2 કોલમર કેશ બુક, કેશ એન્ડ ડિસ્કાઉન્ટ કોલમર. આમાં છે ને લખેલું જ હોય, ક્વેશ્ચનની અંદર લખેલું જ હશે કે 2 કોલમર્સ કેશબુક બનાવવાની હોય તો એ કયા કયા કોલમ રાખવાના, એ મેન્શન કરેલું જ હોય. કમ્પલસરી મેન્શન કરવું જ પડશે. આમાં પણ મેન્શન કરેલું છે કેશ એન્ડ ડિસ્કાઉન્ટ કોલમર ઓફ શ્રી ગિરીશભાઈ ફ્રોમ ધ ફોલોઇંગ ટ્રાન્ઝેક્શન. 2015 March 1st March, opening cash balance 8,000, goods of rupees 6,000 purchased at 10% trade discount. Goods of rupees 3,000 sold to Praveen for cash at 5% cash discount. Goods of 4,000 sold for cash at 10% trade discount and 5% cash discount. Furniture of rupees 5,000 purchased from Gopal Furniture Mart. 1,000 paid to Vishnu toward full settlement of rupees 1,020. Rupees 900 paid for commission. 1,500 received from Kamlesh toward full settlement of rupees 1,560. Paid rupees 2,000 for salary and 4,400 for wages. Goods of rupees 2,000 purchased from Vishwa for cash at 10% trade discount and 10% cash discount. Cash of rupees 4,000 brought in the business. Machine of rupees 8,000 is purchased from Maheshwari Engineering, for which rupees 5,000 is paid and the balance amount is agreed to be paid after 1 month. Okay, તો આપણે સ્ટાર્ટ કરીએ.
First 2015 1st March opening cash balance 8000. ઓપનિંગ બેલેન્સ આપણે બધા સમની અંદર ડેબિટ સાઈડ નાખીએ છીએ. March 1st to balance broke down 8000. Goods of rupees 6000 purchase at 10% trade discount. Purchase કરીએ તો કેશ ઇન થશે કે આઉટ થશે? તો કેશ આઉટ થશે. આઉટ થશે એટલે ક્રેડિટ સાઇડ 2015 March 4th by purchase account. હવે આ કયું ડિસ્કાઉન્ટ છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ છે. એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ અહીંયા એન્ટ્રી થશે નહીં. એ શું થશે? બિલ અમાઉન્ટ છે એની અંદરથી ડિડક્શન થશે. બિલ અમાઉન્ટ છે 6000 minus 10% trade discount. After discount paid amount 5400. હવે આ જે કેશના કોલમ છે ને એ કયા? ક્રેડિટ ડેબિટ સાઈડ જે કેશનો કોલમ છે એમાં આપણે શું વિચારવાનું કે ફાઇનલી કેટલી અમાઉન્ટ આપણે રિસીવ કરીએ બધા ડિસ્કાઉન્ટ ડિડક્શન થયા પછી. અહીંયા કેશનો કોલમ હોય તો એમાં બધા ડિસ્કાઉન્ટ ડિડક્શન થયા પછી ફાઇનલ પેમેન્ટ અમાઉન્ટ કેટલી કરવાની આવે એ. તો પ્રોબ્લેમ નહીં આવશે. Goods of rupees 3000 sold to Praveen for cash at 5% cash discount. આપણે સેલ કરીએ એટલે કેશ શું થશે? ઇન થશે. બરાબર? એટલે ડેબિટ સાઈડ નંબર 7. બીજું ધ્યાન રાખવાનું કે ટ્રાન્ઝેક્શન કેશ છે કે ક્રેડિટ છે, કારણ કે અહીંયા બધા કેશ ટ્રાન્ઝેક્શનની જ એન્ટ્રી થશે. એટલે કોઈક વખત કન્ફ્યુઝ કરવા એવું ટ્રાન્ઝેક્શન આવી પડે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પણ મૂકી દીધેલું હોય. Goods of 3000 sold to Praveen for cash transaction છે. For cash at 5% cash discount to sales account. 3000 અહીંયા કયું ડિસ્કાઉન્ટ છે? કેશ ડિસ્કાઉન્ટ છે. કેશ ડિસ્કાઉન્ટ છે એટલે અહીંયા એન્ટ્રી થશે. આ ટ્રેડ ડિસ્કાઉન્ટ હતું એટલે અંદર એન્ટ્રી નહીં થઈ, ડિડક્શન જ થયું. આમાં શું થશે? એન્ટ્રી થશે એની 150. બરાબર? એટલે 3000 નું આપણે સેલ કર્યું, 150 કેશબેક આપી એટલે રિસીવ્ડ અમાઉન્ટ કેટલી? 2850. બંનેને કમ્પેરિઝન કરો. આમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ ડિડક્શન થયું પણ એની એન્ટ્રી નહીં થઈ. આમાં જો ટ્રેડ કેશ ડિસ્કાઉન્ટ ડિડક્શન થયું, આફ્ટર ડિડક્શન અમાઉન્ટ જ લખી બંનેમાં, પણ અહીંયા ડિસ્કાઉન્ટની એન્ટ્રી થઈ, અહીંયા ડિસ્કાઉન્ટની એન્ટ્રી નહીં થઈ. નેક્સ્ટ હવે જોજો, આ બંને ટ્રાન્ઝેક્શન મિક્સ થાય છે. ટ્રાન્ઝેક્શન ડેટ નંબર 4 and 7. Goods of rupees 4000 sold for cash at 10% trade discount and 5% cash discount. બરાબર? અહીંયા બંને ડિસ્કાઉન્ટ છે. ટ્રાન્ઝેક્શન કેશ ટ્રાન્ઝેક્શન છે એટલે આપણે એની એન્ટ્રી કરીએ, સેલ કરીએ એટલે કેશ ઇન થશે એટલે ડેબિટ સાઈડ ટુ સેલ્સ અકાઉન્ટ. ફર્સ્ટ ટ્રેડ ડિસ્કાઉન્ટ કન્સિડર કરીએ. ટ્રેડ ડિસ્કાઉન્ટ ડિડક્શન થઈ જશે. આ ફર્સ્ટ સમ છે એટલે આપણે અંદર લખીએ સેલ્સ પ્રાઇસ 4000 માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10% એટલે 400, 3600. આ ડિસ્કાઉન્ટ ની એન્ટ્રી નહીં થશે. ઓકે, કેશ ના કોલમમાં જે અમાઉન્ટ લખવાની છે એ શું છે? ફાઇનલ બધી સ્કીમ બાર થયા પછી જે આવે. અહીંયા આપણે બે સ્કીમ ઓફર કરીએ છીએ, ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ. બંને ઓફર માઇનસ કર્યા પછી જે ફાઇનલ અમાઉન્ટ રિસીવ કરીએ તે આપણે આ કોલમમાં લખવાની. હજુ આ ફાઇનલ અમાઉન્ટ નથી, કારણ કે આની અંદરથી આપણે કેશ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરેલું છે. એટલે કેશ ડિસ્કાઉન્ટ ડિડક્શન કરીએ 5% 180. કેશ ડિસ્કાઉન્ટ ટ્રેડ ડિસ્કાઉન્ટની એન્ટ્રી નહીં થશે પણ કેશ ડિસ્કાઉન્ટની એન્ટ્રી થશે 180. આફ્ટર ડિડક્શન રિસીવ્ડ અમાઉન્ટ 3420. રાઈટ? નેક્સ્ટ
furniture of rupees 5,000 is purchased from Gopal Furniture Mart. Here name of person Gopal Furniture Mart is mentioned and cash word is not mentioned, so transaction is credit transaction અને credit transaction ની અહીંયા entry થતી નથી. Rupees 1,000 paid to Vishnu toward full settlement of rupees 1,020. એટલે paid કરીએ છીએ આપણે, એટલે cash out થશે, એટલે credit side 15 by Vishnu. Account. હવે 1,000 paid to Vishnu toward full settlement of rupees 1,020. એટલે આપણે 1,020 આપવાના છે, 1,000 રૂપિયા આપીને ફૂલ સેટલમેન્ટ કરી દીધું, બરાબર છે. એને 1,000 આપી દીધા અને કીધું કે હવે વાત પતી ગઈ, એટલે 20 રૂપીસ શું થશે? ડિસ્કાઉન્ટ થશે 1,000. નેક્સ્ટ 900 paid for commission, એટલે કેશ આઉટ થશે, એટલે ક્રેડિટ સાઈડ. $1,500 received from Kamlesh toward full settlement of rupees 1,560. Cash receive કરીએ એટલે debit side to Kamlesh account. Received 1,500 received toward full settlement of rupees 1,560 means 60 rupees discount. 1,560 લેવાના છે, 1,500 રૂપિયા લઈને આપણે અકાઉન્ટ સેટલ કરી દેજો, એટલે 60 રૂપીસ ડિસ્કાઉન્ટ. પેઇડ 2,000 ફોર સેલરી એન્ડ 400 ફોર વેજીસ, એટલે કેશ આઉટ થશે, એટલે ક્રેડિટ સાઈડ. બાય સેલરી અકાઉન્ટ 2,000. By wages account 400. Next, goods of rupees 2,000 purchased from Vishwa for cash at 10% trade discount and 10% cash discount. Here transaction is cash because cash word is mentioned. અને purchase કરી એટલે cash out થશે, એટલે credit side by purchase account. ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ બંને છે. એક્ઝામની અંદર આ મેન્શન કરવાની કોઈ જરૂરિયાત નથી. આ ફર્સ્ટ છે એટલે આપણે લખીએ પરચેસ પ્રાઇસ 2,000. ટ્રેડ ડિસ્કાઉન્ટ ડિડક્શન નહીં થશે, સોરી એન્ટ્રી નહીં થશે, અહીંયા ડિડક્શન જ થશે પરચેસ અમાઉન્ટની અંદરથી. કેશ ડિસ્કાઉન્ટ છે 10%, કેશ ડિસ્કાઉન્ટ 180, એની એન્ટ્રી થશે 180. આફ્ટર ડિસ્કાઉન્ટ પેઇડ અમાઉન્ટ 1,620. કેશ ઓફ રૂપીસ 4,000 બ્રોટ ઇન ધ બિઝનેસ, એટલે કેશ ધંધાની અંદર લાવવામાં આવે છે, એટલે કેશ ઇન થશે, એટલે ડેબિટ સાઇડ ટુ કેપિટલ અકાઉન્ટ 4,000. Machine of rupees 8,000 is purchased from Maheshwari Engineering, for which 5,000 is paid and the balance amount is agreed to be paid after 1 month. એટલે 8,000 નું આપણે મશીન ખરીદ્યું, હવે એમાં 5,000 ઇમિડિયેટ આપણે પે કરી દીધા અને રિમેનિંગ અમાઉન્ટ બેલેન્સ અમાઉન્ટ 3,000 જે છે આફ્ટર 1 મંથ એટલે 1 મહિનો પછી, એટલે 8,000 જે છે એમાંથી 5,000 આપણે ઇમિડિયેટ પે કરીએ, બરાબર, એટલે એ કેશ ટ્રાન્ઝેક્શન એટલું, એટલે એની એન્ટ્રી થશે. 3,000 બેલેન્સ અમાઉન્ટ છે આફ્ટર 1 મંથ, એટલે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, એટલે એની એન્ટ્રી નહીં થશે. આપણામાં જેટલી કેશ ઇનફ્લો અને આઉટફ્લો થાય એની જ એન્ટ્રી કરવાની. તો આમાં કેશનો આઉટફ્લો 5,000 છે, એટલે એની એન્ટ્રી કરીએ 28.
મશીનરી એકાઉન્ટ, રાઈટ. બધા ટ્રાન્ઝેક્શન પતી ગયા એટલે હવે આપણે ક્લોઝિંગ કરીએ. બરાબર, પહેલા આપણે બે કોલમનું ક્લોઝિંગ કરવાનું છે. પહેલા બધા સમની જેમ કેશ કોલમનું ક્લોઝિંગ કરી દઈએ. કેશ કોલમનો ટોટલ થશે 19,770. હવે તમારે કેલ્ક્યુલેટર પર આ રહેશે, તમે લખો ત્યારે પણ આ રીતે જ કરજો. 19,770 માઇનસ 5,400 માઇનસ 1,000 માઇનસ 900 માઇનસ 2,000 માઇનસ 400 minus 1,620 minus 5,000. After deduction, balance amount 3,450. March month, last date 31st. Buy machine account. Buy balance carry forward. Carry forward to next month 2015. Next month is April 1st. So balance broke down 3,450. હવે આમાં આવું ડિસ્કાઉન્ટમાં ક્લોઝિંગ નહીં કરવાનું કે આવી ડેબિટ થઈને ટોટલમાંથી ક્રેડિટ માઇનસ કરવાનું. આમાં ઇન્ડિવિજ્યુઅલી જ કરી દેવાનું 390 and 200. Okay, both are different. Discount allowed એટલે આપણે આપેલું આ એક્સપેન્સ થશે ને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એટલે ઇન્કમ થશે. કદાચ કોઈને એવો વિચાર કે આ ઇન્કમ છે ને આ એક્સપેન્સ છે તો એમાં કેમ એવું કર્યું, તો એનો પર્પઝ એ છે કે ડ્યુરિંગ ધ મંથ આખા મહિના દરમિયાન જે ટ્રાન્ઝેક્શન થયેલા હોય એના ભાગરૂપે એન્ડ ઓફ ધ મંથ કેટલું બેલેન્સ રહે એ આપણે ચેક કરવું, એ પણ આનો પર્પઝ છે. એટલે આપણે ઇન્કમમાંથી એક્સપેન્સ માઇનસ કરી દઈએ. એટલે રિસીવ્ડ કેશમાંથી પેઇડ કેશ માઇનસ કરીએ એટલે બેલેન્સ અમાઉન્ટ ફાઇન્ડ કરીએ. ડિસ્કાઉન્ટમાં એવો પર્પઝ નથી, કારણ કે ડિસ્કાઉન્ટ આપણે અલાઉડ પણ ડિફરન્ટ પાર્ટીને કરેલું હોય, રિસીવ પણ અલગ પેલું કરેલું હોય. બરાબર, એટલે આ બંને વસ્તુ અલગ છે. લખી દેવાનું, કઈ નહીં ખ્યાલ આવે કાલે કીધેલું ટોટલ છે કે બીજું કઈમાં પણ ખ્યાલ નહીં આવે તો કહેવાનું. કાલે સન્ડે છે, કાલે પણ આમાંનો એક સમ હું મૂકીશ, એ તમારે કરવાનો છે. બરાબર.